જોઈ લેજો સર, આજની પાછી સ્ટ્રેટેજી છે 2.53 હું કે આજના દિવસમાં અહીંયા મળી ગયું છે. શું થવાનું છે માર્કેટની અંદર? ટેકનિકલ ચાર્ટ જોઈ લો છે. માર્કેટમાં અહીંયા ડાઉનફોલ આવવાનો છે ને જી આ 23,600નો પુટ ઓપ્શન છે 45 રૂપિયા, એ ઓલમોસ્ટ અહીંયા રિકવરી થઈ જશે ને ઓલમોસ્ટ અહીંયા 60-70 રૂપિયા જવાનો છે ને 650 23,650નો પુટ ઓપ્શન એ 100થી 110 થી 20 રૂપિયા આરામથી જવાનો છે. જોઈ લેજો 44થી ને આ 90ની આસપાસ છે. અત્યારે 44ની આસપાસ હાલે છે. હમણાં ફાસ્ટ મુવમેન્ટ આવી એમ છે. તો જોઈ લ્યો સાહેબ, તમારા સામે જ છે 50, 52, 100 રૂપિયા, 101, 51. ટાઈમ જોઈ લ્યો, 3થી 4 મિનિટનો ટાઈમ છે ખાલી. 52 રૂપિયા, 101 રૂપિયા, 102, શોર્ટ 154, 153 રૂપિયા, 52 રૂપિયા. આરામથી અહીંયા જોઈ તો 100 ક્વોન્ટિટી ઉપર એમ કહેવાય 500,000નો પ્રોફિટ અહીંયા બની શકે એમ છે. હજી રિકવરી મોડમાં જ છે. આ 56 રૂપિયા જોઈ લ્યો સાહેબ, 104, 57 જોઈ સાહેબ. 1000થી 1500 રૂપિયાનો પ્રોફિટ અહીંયા મળી શકે એમ છે 3થી 4 મિનિટની અંદર જ. આ એનાલિસિસ કરેલું હતું એટલે 58 રૂપિયા આરામથી નીકળી પણ શકી. એવું નહીં કે ભાઈ હું કે ઝટપટમાં કાઢવામાં વહી જાય, એવું નહીં. આરામથી નીકળી શકીએ આરામથી. 58 રૂપિયા પૂરી રિકવરી કરી રહ્યા છે. 40 રૂપિયાથી 70-80 રૂપિયા સુધી જઈ શકે. 60-70 તો જવાનું જ છે. આખી રિકવરી જોવા મળેલી છે. હવે અહીંયાથી મોટું મુવમેન્ટ પણ દઈ શકે છે દેવું હોય તો. બાકી છોટું મોટું પ્રોફિટ જોતું હોય તો અહીંયાથી નીકળી શકે એમ છે. બે પુટમાં આરામથી અહીંયાથી 1000 રૂપિયાનો પ્રોફિટ અહીંયા મળી શકે. 10 લોટ ઉપર, 5 લોટ ઉપર, સોરી. ખાલી 3 મિનિટ થઈ જાય અહીંયા, 3 મિનિટની અંદર જ. ને હજી તો બાકી જ છે. અહીંયાથી પાછો આગળ લેવું હોય તો 39-49ની આસપાસ પાછો આ પુટ જે છે એ શું કહેવાય બાય કરી શકીને પાછો પુટમાં 58નો ટાર્ગેટ રાખીને અહીંયા 1000 રૂપિયાનું બુકિંગ પાછું કરી શકીએ એમ છે. 39 અગર બાઇંગ કરી તો બસ વોલેટિલિટી થોડીક વધારે હોય તો એનાથી બીવાનું ન હોય. અગર 500,000 ડાઉનમાં પણ હોય જાય તો એનાથી કાંઈ ફેર ન પડે. એટલી વોલેટિલિટી હોય જ માર્કેટમાં. તમને એમ લાગશે કે ભાઈ આ કેમ થાય છે ભાઈ, એવી રીતના જ થાય. આમાં ફૂલ મોમેન્ટમાં આવ્યા જ્યારે સાંજે 3 વાગે ને એટલે જનજનાટ કરતું જાય ઉપર નીચે.
રાખવું હોય તો રાખી શકો, મને કાઢવું હોય તો બીક લાગતી હોય તો કાઢી નાખાય. એવું કાંઈ નથી. 47 લીધું તો એવું કાંઈ હે નહીં કે ભાઈ પાછું આવશે જ નહીં ભાવ, એવું કાંઈ ન હોય. 3 ને 20 સુધીનો ટાઈમ છે ને પાછું જોઈ લે. 47 રૂપિયા ત્યાંથી લીધું, ત્યાંથી બાઇંગ પ્રાઇસ આવી ગઈ, જો કે 42 રૂપિયા સુધી ડાઉન ગયું હતું. આ છે સાંજની સ્ટ્રેટેજી. એ બહુ મસ્ત તરીકે કામે કરે અને મસ્ત તરીકેથી પૈસા કમાઈને દે જ છે. બસ પૂરેપૂરું એનાલિસિસ હોવું જરૂરી છે, વરના તો આમાં ખતરનાક થઈ શકે એમ છે. હમણાં કેન્ડલ ભરવાની તૈયારી જ છે. હવે 3 વાગ્યા એટલે મુમેન્ટ આવવાની તૈયારી છે એમાં. આ ટેકનિકલ ચાર્ટ જોઈ લો ભાઈ. પહેલો ટાર્ગેટ 60 નો હતો, બીજો ટાર્ગેટ 80 રૂપિયાનો ટાર્ગેટ છે ભાઈ. 80 રૂપિયાનો જોઈ લો સાહેબ. 51 રૂપિયા જોઈ લો. આ છે કેન્ડલ ને આ કેન્ડલ છે એ ક્લોઝિંગ થઈ હતી અહીંયા 3 વાગ્યા છે એટલા માટે. હવે જો આ કેન્ડલ ક્યાં જઈએ. આખું માર્કેટ જો પાછું ચેન્જ થાય છે. વોલાટિલિટી બહુ જ તેજ થઈ ગઈ, બહુ જ તેજ. એનાથી કાંઈ બીવાની જરૂરત જ નથી. માર્કેટ આવી રીતના જ ચાલે. આનાથી બીવાની જરૂરત જ નથી. ફૂલ વોલાટિલિટી હોય પણ એનાથી કાંઈ ફેર ન પડે. માર્કેટ એવી રીતના ચાલે. માર્કેટનો નિયમ જ છે આ બધે. હમણાં પાછું આ તમારે જોઈ લેવું, જોઈ લેજો. 47 અંદર પાછું આવી જશે આ. થોડીક જ વારમાં પાછું આ 80 રૂપિયા સુધી ટાર્ગેટ જઈ શકે એમ છે આજનું. ને આ તૈયાર છે હવે. આ અને કોઈ હલાવી નહીં શકે. જોઈ લે 44 રૂપિયા. કમજોર દિલના હોય એ કાઢી શકે. અહીંયા રાખવું પડે તો પ્રોફિટ બને. જોઈ લેજો, હમણાં ઉપડી જશે માર્કેટ આખે આખું પુટની સાઈડ. બાકી કમજોર દિલ હોય તો પછી કાઢી જ નાખવાનું ભાઈ, કેમ કે એમાં તમને લોસ થતું હોય તો પછી તમે ખમી ન હોવો એટલા માટે. અહીંયાથી હજી લેવું હોય તો લઈ શકીએ 30ની આસપાસથી. પાછો બાય કરવો હોય તો હોલ લોટ લઈ, એટલે 3000નું ઇન્વેસ્ટમેન્ટ પાછું અહીંયા કરી શકીએ 30ના ભાવે. જોઈ લેજો હવે 30ના ભાવથી. ઓલમોસ્ટ એવરેજ કરવું હોય તો કરી શકીએ 30ના ભાવથી. માર્કેટમાં હજી એક ડાઉનફોલ 20-30 પોઈન્ટનો ડાઉનફોલ આવશે. તે ભેગો જ આજે હું કે 45 થી 50 પાછળ હોઈ જશે. 33 રૂપિયા જોઈ લ્યો. 30ના ભાવે અહીંયા બાઇંગ પાછું એક રાખી શકીએ આપણે. ને 81ના ભાવે પણ પાછું બાઇંગ કરવું તો કરી શકીએ. બે અહીંયા પૂટ છે પાછા બાય કરી શકીએ. આ 2 પૂટમાં પૈસા બને આરામથી. 100 પીસ લે 100 પીસ, 3000નો માલ, 6000નો માલ, 9000નો માલ, 300 પીસ લે 300 પીસ. 300 પીસ અગર તમે જુઓ 30ના ભાવે તોય મળી શકે એવું નથી. 30ના ભાવે 300 પીસ 9000નો ભાવ અહીંયા રાખી શકીએ આરામથી. 40 થી 45 રૂપિયા જાય. 300 ભાઈ જો 37 રૂપિયા તમારા સામે જ છે ભાઈ. 38 રૂપિયા, 40, 39 જોયું સાહેબ. 300 પીસ ઉપર આરામથી અહીંયા શું કહેવાય તમારા હિસાબે 3000થી 4000નો પ્રોફિટ અહીંયા બને. ને પહેલાંની જે 47 રૂપિયા લગી પોઝિશન લીધી હતી એમાં શું કે 700-800નો લોસ જાય ખાલી. ને એ પાછું રિકવરી થઈ જાય અને આરામથી જોઈ લે 44-45 રૂપિયાની આસપાસ વયું ગયો. જોયું ને સાહેબ. 20 પોઈન્ટની કેન્ડલ કીધી હતી, જોઈ લો તમારા સામે જ છે. 20 પોઈન્ટની કેન્ડલ આવી ગઈ અહીંયા ડાઉનફોલની.
ને આ 89 રૂપિયા થઈ ગયું, 80 રૂપિયાથી હતી. તો આ ટેકનિકલ નોલેજ છે, પણ સર જદી અમે ટ્રાય કરી ત્યાંથી શું કહેવાય મગજ આવી રીતના કામ નથી કરતો. જે અટાણે લાઈવ માર્કેટમાં જોવા મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ. શું કરી યાર.